અમદાવાદમાં ગાયકવાડ હવેલીમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે। એક વ્યક્તિ બાળકને લલચાવીને ધાબા પર લઈ ગયો। બાળકને નમાજ શીખવવાના નામે ધાબા પર લઈ જાય છે। આરોપી ધાબા પર લઈ ગયો। 15 થી 20 મિનિટ બાદ ધાબા પરથી ઉતર્યો। પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ પણ કરી છે। શુક્રવાર રાત્રે 2 જૂથ વચ્ચે 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ઘટના। एक व्यक्ति बाळकने ललचावी धाबा पर लई गयो। बाळकने नमाज शीखवाड़ाना नामे धाबा पर लई जाय छे अने ललचावे छे। आरोपी 15 થી 20 मिनिट बाद धाबा परथी उतर्यो। नमाज शीखवाड़ाना नामे आखरे न करवानुं करी बैठो अने पोलीसे आरोपी सामे गुनो नोंधी धरपकड़ पण करी छे। મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલ હશે અને ગઈકાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાઝ માટે ગયા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે। આરોપી વિરુદ્ધમાં મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે ઓલરેડી અને આ આરોપીનું ફેમિલી થોડું ડિસ્ટર્બ હોય, એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને નમાઝ બાળકના નિવેદન મુજબ નમાઝ પઢાવવાનું, નમાઝ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાંત જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે।